એ
એ શબ્દની સાથે આવો જે કાળની સાથે પ્રથમ દિવસના દ્વિતીય સત્રની કથાને આપણે એ રામજાર કે બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ જય લક્ષ્મી નારાયણ દેવ જય નારાયણ દેવ જય ગોપીનાથ મહારાજ જય રાધારમણ દેવ જય મોહન મહારાજ જય બાલકૃષ્ણ જય રામચંદ્ર ભગવાન જય વાષ્ણવ આપણે વક્તા શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીને વધાવીએ. શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા શ્રી લક્ષ્મી નારાયણ દેવ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પંચ દિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનમાં સુંદર પારાયણ જ્યારે ચાલી રહ્યું છે એની અંદર પણ આજે પ્રથમ દિવસે ઘર સભાના માધ્યમથી શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત ગ્રંથનું જે મહાત્મ્ય છે એની અંદર મહારાજની જે અંતર ધ્યાનની કથા છે એની કથા આપણે જ્યારે પૂજ્ય વક્તાશ્રીના મુખેથી શ્રવણ કરી એ સમયે સંતોના હૃદયના ભાવ કેવા હતા. સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામીનું રચિત પદ મીરાબાઈની સુંદર વાત, પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય એવી સુંદર વાત આપણે જ્યારે પૂજ્ય વક્તાશ્રીના મુખેથી શ્રવણ કરી. સદગુરુવર્ય શતાનંદ સ્વામી આ ગ્રંથની અંદર એવું લખે છે, રુદંતિ સર્વ પાપાની એતસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સત્યઃ કથેયં કથી કરીષ્યતિ. કે આ કથા કેવી છે તો આ કથાનું જે શ્રવણ કરે છે એના બધા જ પાપ એ નષ્ટ થઈ જાય છે અને એ જીવાત્મા પવિત્ર થઈ જાય છે. અને એમાં પણ સદગુરુવર્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના મુખેથી કથાનો લાભ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. અનેક મહિનાઓથી અનેક દિવસોથી જે ઉત્સવની આપણે રાહ જોઈ રહ્યા હતા એ મહોત્સવ એટલે કે આ સાર્ધ શતાબ્દી મહોત્સવ. અને જ્યારે આજે પ્રથમ દિવસ છે ત્યારે ચાલો ભક્તો આપણે આ મહોત્સવના અંતર્ગત ઘણા બધા સંતોના મુખેથી આપણે ભગવાનનો મહિમા, આ ભૂમિનો મહિમા જ્યારે સમજવાનો હોય ત્યારે આજના દિવસના વ્યાખ્યાન માળાના પ્રથમ વક્તા પૂજ્ય ઘનશ્યામ સ્વામી આપણને પછી લાભ આપશે. પણ આજે અમારા મંદિરના પૂજારી મહારાજ એવા બ્રહ્મચારી મહારાજ પૂજ્ય ચૈતન્યાનંદજી એમના ચરણોમાં હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા વ્યાસ પીઠિકા ઉપર વિરાજમાન થશે. પૂજ્ય બ્રહ્મચારી મહારાજના મુખેથી આજે આપણે જે સ્થાનમાં આપણે બેઠા છીએ એ ભૂમિ એટલે કે ઐશ્વર્ય મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની યોગેશ્વરીની આ ભૂમિ મહારાજના માધ્યમથી હજારો પરચાઓ સ્વામી એમનું પૂજન કરજો. અનેક વર્ષો સુધી ગોપાળાનંદ સ્વામી આ ભૂમિ ઉપર રહ્યા અને આ ભૂમિ ઉપર રહી અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા. અનેક પરચાઓ અહીંયા સ્વામીએ આપ્યા છે. અહીંયા રહી અનેક વિદ્વાન પંડિતોને સત્સંગ કરાવ્યો, રાજવી પરિવારને સત્સંગ કરાવ્યો અને અદ્ભુત એ સત્સંગના પ્રતાપે આજે આપણે જોઈ રહ્યા છીએ નંદ સંતોના માધ્યમથી જેટલા મંદિરો થયા એમાં સૌથી ઊંચું મંદિર અને વિશાળ મંદિર આ વડોદરા શહેરની અંદર તૈયાર થયું. અને એ મંદિરને જ્યારે 150 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે જ્યારે આ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે ચાલો બંને હાથ જોડી અને હું વિનંતી કરીશ પૂજ્ય બ્રહ્મચારી મહારાજ શ્રી એમના ચરણોમાં કે આપણને 15 મિનિટ સુધી વ્યાખ્યાન માળાના માધ્યમથી આવતીકાલની થોડીક જાહેરાતો હું કરી દઉં. બધા ભક્તોએ પોતાનું સ્થાન કોઈએ છોડવું નથી. આપણે આજે થોડો સેવાનો પણ લાભ લેવાનો છે તો આજે થોડી સેવા છે તો એ હું વ્યાખ્યાન માળા બાદ જાહેર કરીશ. આવતીકાલે સવારે
આપણા મંદિરની અંદર મહાવિષ્ણુ યાગનો પ્રારંભ થશે. સવારે 8 કલાકે મંદિર પરિસરની અંદર સુંદર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. એ અનેક પવિત્ર ભૂદેવોના મુખથી વેદ મંત્રોના ગાનની સાથે પંચદિનાત્મક મહાવિષ્ણુ યાગ ત્યાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. સવારે 5 કલાકે, સવારે 8 વાગે આપણે એ મહાવિષ્ણુ યાગનો લાભ લેવાનો છે. તો ચાલો હું વિનંતી કરીશ પરમ પૂજ્ય બ્રહ્મચારી મહારાજ ચૈતન્યાનંદજી એમના ચરણોમાં આપણને 15 મિનિટ સુધી સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના મહિમાની વાત કરીશું. શ્રી વાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं ત્રિભુજમેવ ચતુર્ભુજં ચ વામભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે વામભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ વડોદરા વાડી મંદિરની અંદર બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિ ભગવાનના સ્વસ્વરૂપો આપણને જે સરસ મજાની સત્સંગી જીવનની કથા સંભળાવી રહ્યા છે એવા પરમ પૂજ્યપાદ શ્રી દશરથ સ્વામી, પૂજ્ય કે શાસ્ત્રીજી મહારાજ, મંદિરના કોઠારી બ્રહ્મનિષ્ઠ સંતો, દેવો, હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આપણા બહુ જ મોટા એવા ભાગ્ય છે કે આપણને આ મહોત્સવનો લાભ મળે અને એમાં પણ સત્સંગી જીવનની કથા કે જેમાં આપણને જેની નિષ્ઠા છે, જેની ઉપાસના છે એવા ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર કે જેમણે દિવ્ય ચરિત્રો કર્યા, મનુષ્ય ચરિત્ર કર્યા અને એ જે લીલાઓ થઈ એ આપણે સાંભળવાની છે. આજની આ વ્યાખ્યાન માળામાં મારો વિષય છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો મહિમ. શ્રીજી મહારાજે વડોદરાની અંદર ઘણા બધા પરચા પૂર્યા, પણ એ પરચાનું નિમિત્ત યોગી વર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીને બનાવ્યા. આપણે બધા જાણીએ છીએ ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ એક આખું પ્રકરણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી માટે લખ્યું છે. એ સ્વામી કેવા મોટા હતા, એમનું કેવું ઐશ્વર્ય, એમનો કેવો પ્રતાપ, જે સામર્થ્ય, અને એ દ્વારે કરી મહારાજ અનંત પૂજા આ વડોદરાની અંદર પૂર્યા છે. સંતો કહે છે ને કે ભક્ત ચિંતામણી અંદર ઝાઝા પરચા વડોદરા શહેરના છે. એટલે આપણે બહુ મોટા ધન્ય ભાગી છીએ કે આપણને આવા સર્વોપરી ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, આવા મંદિરો મળ્યા, આવા આચાર્ય મળ્યા,
આવા શાસ્ત્રો મળ્યા. વિશ્વાન સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું, વળી વડોદરા શહેરમાં પૂર્યા છે પરચા મહારાજ, તે લખે ના આવે લખતા એમ કર્યા જનના કાજ. જન જન પ્રત્યે જૂજવા વળી પરચાનો નહીં પાર, કયા ન જાય કોઈ દીવા થાય ચમત્કાર. મહારાજ અનંત પરચા પૂર્યા, અનંત ઐશ્વર્ય વાપર્યા. એનું નિમિત્ત કોને બનાવ્યું? કે સદગુરુ ગોપાલ સ્વામી. એ જ ગોપાલ સ્વામીની મહારાજને એક વાત કરી છે. એકવાર સ્વામી વડોદરા શહેરની અંદર વાડી મંદિરમાં જ્યાં બ્રહ્મચારી નિવાસ છે ત્યાં જોડે એક છત્રી છે. સ્વામી ત્યાં વિરાજમાન હતા, કથા વાર્તા ચાલે. આગળ 10-12 સંતો, ઘણા બધા હરિભક્તો વિરાજમાન. અને એ ટાઈમે એક બહુ જ વિદ્વાન પંડિત સભામાં પધાર્યા. સભામાં પધારી જ્યાં આસન લેવા ત્યાં સદગુરુ ગોપાલ સ્વામી કીધું પધારો, અને આગળ વિરાજમાન કર્યા. આગળ બેસાડી અને સ્વામીએ પૂછ્યું, કેમ આવવાનું થયું? કેટલી નમ્રતા. સ્વામી બધું જાણે છે, કેમ આવ્યા છે, શું કામ આવ્યા છે, બધું સ્વામીને ખબર છે. એટલે પછી તો આવીને પછી બેઠા, સ્વામી આગતા સ્વાગતા કરી. અને સ્વામીએ કંઈક કીધું કે કંઈક પ્રશ્ન છે? એટલે ઓલા પંડિતે સ્વામીને કીધું કે સ્વામી, મારે તમને એક વાત કહેવી છે. એટલે સ્વામી કે ભલે બોલો. ત્યારે પંડિતે શું કીધું? પંડિતે કીધું, સ્વામી, હું તમને સંત માનતો નથી. શું કીધું? કે હું તમને સંત માનતો નથી. એટલે ગોપાલ સ્વામીએ નમ્રતાથી પૂછ્યું કે કેમ? તો કે બસ હું તમને સંત જ નથી માનતો. એટલે સ્વામીએ કીધું, એ તો હવે પોતાનું મન વિચાર છે, કોક સંત માને, કોક ના માને. પોતે અધિકારી છે, કોકને માનવું ન માનવું. એટલે ઓલા પંડિત થોડા આગળ વધ્યા અને પંડિતે સ્વામીને કીધું, સ્વામી, હું તમને સંતો માનતો જ નથી, પણ તમે સાધુ છો નહીં, તમે સંત નથી. એટલે ગોપાલ સ્વામીએ શું કીધું કે હવે તું થોડી વાર ઊભો રહી છે અને હવે તું મને મારા પ્રશ્નનો જવાબ આપ કે ભલે તું મને સંત નથી માનતો, પણ તું કયા કારણોસર તું મને સંત નથી કહેતો? એટલે ઓલા પંડિતે કીધું કે સ્વામી, જે સંત હોય ને એ ભજન કરાવે, ભગવાનને ઓળખાવે, ઐશ્વર્ય બતાવે નહીં. હજુ આગળ કહે છે કે સ્વામી, તમે ઐશ્વર્ય બતાવો છો, ચમત્કાર બતાવો છો, તમે પોતાની સામર્થ્ય બતાવીને લોકોને તમારી પાસે આકર્ષિત કરો છો, તો એ સાધુનો ધર્મ છે નહીં. સાધુ હોય તો સીધી સાદી વાત કરી અને દરેક જીવને ભગવાનની સાથે જોડવા જોઈએ. આવું બોલા પંડિતે કીધું. આપણે જો એની વાત સાંભળીએ તો આપણે થોડા ઉભા રહી જઈએ. એ ભણેલા ગણેલા વિદ્વાન હતા. એટલે સ્વામીએ ફરી વાર પૂછ્યું કે બીજું કઈ છે? એટલે પંડિતે બીજું કીધું કે તમે સિદ્ધિઓ બતાવો છો,
પરચા પૂરો છું, એ સાધુનો ધર્મ છે નહીં. એટલે સ્વામીએ કીધું કે હું પરચા બતાવું છું, સિદ્ધિઓ દેખાડું છું, એ મારો ધર્મ નથી. ત્યારે ઓલા પંડિતજી કીધું હા એ વાત સાચી છે. એટલે ગોપાલ સ્વામી કીધું કે હવે તમે મને કહો કે ધર્મ કોનો, એ સિદ્ધિઓ કોની, એ ઐશ્વર્ય કોનું. પેલા પંડિત છે ને ભણેલા ગણેલા હતા, એટલે એને શું કીધું કે બધું જ ભગવાનનું. એટલે ફરીવાર સ્વામીએ ટકોર કરી કે હજુ ફરીવાર વિચારી લો કે આ સિદ્ધિઓ છે, જે ધર્મ છે, જે ઐશ્વર્ય છે, એ બધું કોનું? પેલા પંડિતજી શું કહે છે? ભગવાન. તો ગોપાલ સ્વામી કહે છે કે જો ભગવાનનું હોય તો ભગવાન સિદ્ધિઓ વાપરી શકે નહીં, ઐશ્વર્ય વાપરી શકે નહીં. ત્યારે ઓલા પંડિતજીએ કીધું કે ભગવાન તો ઐશ્વર્ય, સિદ્ધિ, પ્રતાપ બધું જ વાપરી શકે. ભગવાનને કોણ ના પાડે? કારણ કે ઐશ્વર્ય અને સિદ્ધિઓ બધું ભગવાનનું છે. ત્યારે ગોપાલ સ્વામીએ કીધું કે પંડિતજી, આજ દિન સુધી મેં એક પણ પરચો પૂર્યો હોય, એક પણ સિદ્ધિ વાવરી હોય, એક પણ ઐશ્વર્ય વાપર્યું હોય તો ભગવાન સ્વામિનારાયણ મારું કલ્યાણ ન થાય. અને આ બ્રહ્માંડમાં જેટલું પાપ થાય એ બધું મારા માટે. ઓલા પંડિતજી છે ને એકદમ આમ જોઈ ગયા સ્વામી. અને જોતા જોતા તો સ્વામીને લાગ્યું કે આની બુદ્ધિ ગૂંચવાઈ ગઈ છે. એટલે ઓલા પંડિત બોલ્યા કે શું કીધું? કે બ્રહ્માંડમાં જેટલું પાપ થાય એ બધું જ મારા માથે. તમે જ્યારે આવી વાત કરો છો તો આ બધું તમે જે સિદ્ધિઓ પરચા દેખાડો છો એનું કારણ શું? આપણે જાણીએ છીએ સ્વામી કેટલા બધા પરચા ખોલ્યા. વડોદરાની અંદર સ્વામી ગ્રહણ રૂપ જે પ્રકૃતિ નિર્માણ થઈ હોય એ પ્રકૃતિને આગી પાછી કરવી એક ભગવાનના હાથમાં છે, બીજા કોઈના હાથમાં કરી? જય સ્વામિનારાયણ. કોઈના હાથમાં કરી? પણ એ ઐશ્વર્ય સદગુરુ ગોપાલ સ્વામીએ બતાવ્યું કે એમણે ગ્રહણને રોકી દીધું. બીજી વસ્તુ એ કે સ્વામી સૂર્યચંદ્રની ગતિ પણ રોકી દેતા. આટલી સામર્થ્ય સ્વામીનામાં હતી. એટલે ગોપાલ સ્વામી કીધું ઓલા પંડિતને કે મેં સ્વામિનારાયણ પૂર્યા છે, મેં પૂર્યા છે નહીં. મને તો ભગવાન સ્વામિનારાયણ નિમિત્ત બનાવ્યો છે. આપણે થોડું સેજ આગળ જઈ આપણે મુક્તાનંદ સ્વામીની વાત કરીએ છીએ કે સ્વામીએ વડોદરાની અંદર સભા જીતી. પણ મારા શું બોલ્યા કે અમે તમારા જીભે કહીને બોલશું, તમે ચિંતા કરશો નહીં. અને જ્યારે સ્વામીએ જ્યારે વાત કરી, સમજણ પાડી, ત્યારે ઓલા પંડિત છે ને એના પગમાં પડી ગયા. કહેવાનો મતલબ એટલો જ છે કે ગોપાલ સ્વામીએ આ વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી. સ્વામી ગયા, દરેક હરિભક્તોના દુઃખ દર્દ દૂર કર્યા. સ્વામી ઘણા જીવોના જીવન બદલી નાખ્યા અને સત્સંગના રંગે રંગાઈ અને ભગવાન સ્વામિનારાયણનો ભેટો કરાવી. અને એક વસ્તુ વાલા ભક્તો યાદ રાખજો, સામર્થ્ય હોવા છતાંય કોકની શરણાગતિ સ્વીકારવી એ બહુ અઘરું છે. આપણામાં થોડી ઘણી સામર્થ્ય આવે ને તો આપણે કોઈનું સાંભળીએ. આપણને કોક 2 દિવસ માટે મોટા બનાવે ને ઉત્સવમાં,
તો પણ આપણે કોઈનું સાંભળતા નથી. જગતના જીવને કોઈની નીચે રહેવાનું ગમતું નથી. આ તો મહાન જ્યાં ત્યાં ગોપાલ સ્વામીનું આસન છે ને ત્યાં આગળ હતા. પછી ભગવત પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરી આ મોટા મંદિરની અંદર, ત્યારે એ નાના લક્ષ્મણ દેવ નિજ મંદિરમાં પધાર્યા. મારો વિષય છે ગોપાલ સ્વામીનો મહિમા, પણ જોડે જોડે મહારાજનો એક ગાવો પડે, કારણ કે આ ઉત્સવ છે ને લક્ષ્મીનારાયણ દેવનો છે. આ ઉત્સવ આપણો છે, આપણા બધાનો ઉત્સવ છે. આ લક્ષ્મીનારાયણ દેવ ક્યારેય પણ નીચ મંદિરમાંથી બહાર નથી નીકળ્યા, પણ આ 150 વર્ષનો સાત શતાબ્દી મહોત્સવ પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ સ્વામી અને વડતાલ ટેમ્પલ બોર્ડે નક્કી કર્યો, ત્યારે આ લક્ષ્મીનારાયણ દેવ છેલ્લા 3 મહિનાથી 800-1000 હરિભક્તોને ત્યાં પધરામણી ગયા છે. મહારાજ દરેકના સુખ દુઃખ જોયા, આ પધરામણીની અંદર દરેકના ભાવ જોયા. અને આ મંડળ પૂજ્ય કે શાસ્ત્રી મહારાજનું મંડળ, એમાં પણ ઘનશ્યામ સ્વામી ક્યાં ઉત્સવ માટે રાત દિવસ એને મહેનત કરી છે. અત્યારે આપણે જે સભા મંડપમાં બેઠા છે, કેટલી શાંતિ લાગે છે, શાંતિથી કથા વાર્તા સાંભળીએ છીએ. એ બધું છે ને પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય બધા જેટલા સંતો છે, એ બધા સંતો રાત દિવસ અહીં આગળ મહેનત કરતા. કેમ તો કે હરિભક્તોને સુખ થાય, કથા વાર્તાનો લાભ મળે. એટલે સદગુરુ ગોપાલ સ્વામી આ વડોદરાની અંદર જે કાંઈ પરિચય પૂર્યા, એ બધો શ્રેય ભગવાન સ્વામિનારાયણને જાય છે. એટલે નિષ્પાળ સ્વામી લખ્યું ને 142માં પ્રકરણમાં નીચેની 2 લીટી લખી સ્વામી બોલ્યા ગોપાલ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય, થાલો ભૂલો ફોગટ ફૂલાય. શું કીધું કે આજે ઐશ્વર્ય સામર્થ્ય જે વાપરી મેં, એ બધું જ ભગવાન સ્વામિનારાયણને લીધે થયું છે, મારા લીધે થયું છે નહીં. એટલે આ ઉત્સવનું છે ને એક વાક્ય અમે બધાએ રાખ્યું છે કે આ ઉત્સવ જે કંઈ થાય છે ને ભગવાન સ્વામિનારાયણને લીધે થાય છે, બીજાથી થાય નહીં. આપણને ગમે એટલા ફાંકા હોય ને, અમે ગમે એટલા મોટા મોટા ઉત્સવ કરીએ પણ ના થાય. એ મહારાજની મરજી વગર કશું થતું છે. એટલે મહારાજના શ્રી ચરણમાં પ્રાર્થના કરી, મહારાજ જે કોઈ આ ઉત્સવની અંદર નાની મોટી સેવા કરી હોય, જે યજમાન બન્યા હોય, કારણ કે અમે પધરામણીમાં જતા ને ત્યારે નાનામાં નાના હરિભગતથી લઈ અને મોટા મોટા હરિભક્તો સુધી બધાએ દાન આપ્યું છે, બધાએ સેવા કરી છે પોતાની સામર્થ્ય પ્રમાણે. પણ આજે એ બધું જ ભગવાન સ્વામિનારાયણે સ્વીકાર્યું છે, કારણ કે ભગવાનની ઈચ્છા હોય ને તો સેવા થાય, નહીં સેવા થાય નહીં. એટલે આજે અમારા તમારા બધાના મોટા ભાગ્ય છે કે આપણને આ ઉત્સવનો લાભ મળે, કારણ કે હવે પછીના ઉત્સવમાં આપણે છીએ જ નહીં.